નમસ્કાર, વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં છું. રાજકોટ એટલે સૌરાષ્ટ્ર માટે આમ જુઓ તો રાજકીય ઘટનાક્રમ માટે ખૂબ જાણીતું છે. રાજકોટ કમલમમાં છું અને પાછળ નરેન્દ્રભાઈ મોદી હાથ જોડીને ઊભા છે અને ચૂંટણીનો સમય આવે ત્યારે મતદારોને રીઝવવા માટે હાથ જોડવાના હોય છે. ત્યારે જ્યારે ચૂંટણી છે ત્યારે રાજકોટમાં ભાજપની સ્થિતિ કેવી છે અને શા માટે લોકો એમને મત આપે અને શું કામ આપે એ બધા કારણો આપણે જાણવા છે. ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ મારી જોડે છે, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ છે ને પ્રદેશમાં સંગઠનમાં જવાબદારી તો છે જ, પણ સૌરાષ્ટ્રના પ્રભારી પણ છે રાજુભાઈ ધ્રુવ, જે જૂના નેતા છે અને મીડિયા મિત્ર પણ છે, મીડિયાના સાથે ખાસો એવો ગરબો ધરાવે છે. શહેરમાં છો, પહેલો સવાલ, લોકો શું કામ તમને મત આપે? કારણ કે તમે સત્તામાં છો એટલે એ પણ એક મુદ્દો રહેવાનો, આક્રોશ, નારાજગી, કામો નહીં થયા હોય, પણ શું કામ આ વખતે મત આપે? ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લોકો મત આપે છે. રાજકોટ મહાનગરપાલિકાની હું વાત કરું તો જ્યારથી અહીંયા મહાનગરપાલિકા બની છે ત્યારથી લઈને આજ દિવસ સુધી, એટલે કે 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વચ્ચે એક જ ટેન્યોર વિપક્ષને શાસન મળેલું છે. અહીંયા એક ભારતીય જનતા પાર્ટી જનસંઘ હતું ત્યારથી જે કેડર બેઝ કાર્યકર્તાઓની અમારી જે વિચારધારા છે એનો એક બહુ મોટો સમૂહ રાજકોટમાં રહી રહ્યો છે. અને અમારા કાર્યકર્તાઓનું જે રીતે ઘડતર થાય છે એ રીતે એ કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહી અને કામ કરવા ટેવાયેલા છે. અને રાજકોટનો વિકાસ ખાસ કરીને અને અમારો લોકો સાથેનો અમારો રેપો, અમારો સંપર્ક એ ખૂબ બહોળા પ્રમાણમાં છે. અમે સતત લોકોની વચ્ચે રહીએ છીએ. અમારી સંગઠનની ટીમ અને અમારી ચૂંટાયેલી પાંખ બંને લોકોથી ક્યારેય દૂર નથી થયા. આ એક અમારો ભરોસો છે અને અમે જે બોલીએ છીએ એ અમે કરીને બતાવીએ છીએ. જેટલા મહાનગરપાલિકાના વિકાસ કામો થયા એમાં અમે ખાતમુહૂર્ત તો કરીએ જ છીએ, પણ અમે લોકાર્પણ પણ અમે કરીને દેખાડીએ છીએ. એટલે લોકોનો બહુ મોટો વિશ્વાસ અમારી ઉપર આવી ગયો છે અને આ મુખ્ય આધાર છે અમને મત મળવાનો. અનિરુદ્ધભાઈ, હું જ્યાં સુધી ભાજપને આટલા વર્ષોથી જે રીતે હું રાજનીતિ સાથે કનેક્ટેડ છું, પત્રકારત્વના માધ્યમથી મેં જોયું કે ભાજપ માટે દરેક મેચ અગત્યની છે. એના માટે સેમિફાઇનલ આપણે કદાચ અમે બોલીએ છીએ કે સેમિફાઇનલ છે, પણ એ દરેક ચૂંટણી જીતવા માટે જ કદાચ ભાજપ સતત મથામણ કરે છે. તો આ ચૂંટણી જે છે એટલી સૌરાષ્ટ્ર આખાની જો આ વાત કરીએ તો શું હોમવર્ક કર્યું છે ભાજપે? અને મારો જુદી ફરીવાર તમને સવાલ એ છે કે શું કામ તમને મત મળે? ભારતીય જનતા પાર્ટીની, અને તમે જે વાત કરી જે પ્રકારે કે રાજકારણની અંદર લોકો શા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપે એ, અને ભારતીય જનતા પાર્ટી માટેની વાત, તો મારે આપના માધ્યમથી દર્શક મિત્રોને પણ કહેવું છે કે દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ રાજનીતિમાં એક નવો આયામ શરૂ કર્યો છે. પહેલાંના વખતમાં શું હતું? આમ તેમ એકબીજા ઉપર કાવા દાવા કરવા, એકબીજા ઉપર વાતો કરવી, આક્ષેપો કરવા. પરંતુ માનનીય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિનો આયામ શરૂ કર્યો છે. અહર્નિશ સેવામાં 18 કલાક 20 કલાક કામ કરીને પોતે બતાવ્યું છે, એટલે પ્રજા વારંવાર મત આપે છે. બીજી વાત કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટી કદી કોઈ ચૂંટણીને હલકામાં લેતી જ નથી. એટલા માટે કે સરપંચથી કરીને સંસદ સુધી, સરપંચમાં કોઈ સિમ્બોલ ભાજપનો હોતો નથી હોતો, પણ વિચારધારાને વરેલા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે. તો સરપંચથી કરીને સંસદ સુધીની એક કડી બને અને એ કડીની અંદર જો એક સૂત્રતા હોય તો એ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે. માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, એની ચૂંટણીઓ છે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અતિ મહત્ત્વની છે લોકોની સુખાકારી માટે. પ્રાઇમરી નળ, ગટર અને રસ્તા, તો એ નાની નાની પ્રાથમિક જરૂરિયાતોવાળી વસ્તુઓ છે. એ નાની નાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ એ ગ્રામ્ય કક્ષાની હોય, નાના શહેરની હોય, મધ્યમ શહેરની હોય, અવર્ગની નગરપાલિકાની હોય કે મહાનગરપાલિકાની હોય, તાલુકા પંચાયતો હોય કે જિલ્લા પંચાયતો, એની અંદર આવતા તમામ કાર્યો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના સીધા પૈસા આવે છે. પછી એ ગ્રામની અંદર હોય તો સરકારના, ભારત સરકારના સીધા માથાદીઠ પૈસા આવે છે. અને
તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ તો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વવાળી સરકાર આપે છે. એનું સુપેરે લોકો સુધી વ્યવસ્થાપન થાય. ડબલ એન્જિનની સરકાર છે એટલે તમારે એ મોકો તો રહ્યો નથી. મોકો શબ્દ વાપરીશ કે તમે આક્ષેપ કરો કે કેન્દ્રમાંથી કશું ગુજરાતને મળતું નથી. તો મારું એવું માનવું છે કે હજુ છે ને, હું જ્યારે લોકોને મળું છું ત્યારે બેઝિક જરૂરિયાતો નથી પૂરી થઈ હોતી. આટલા વર્ષોથી તમે સત્તામાં છો, ત્યાં છો, અહીંયા છો, હવે તો શું ખૂટે છે અને આ વખતે શું કમિટમેન્ટ આપો છો? સૌરાષ્ટ્રની જ વાત કરીને આપણે રાજકોટની પણ કરીએ કે હજુ જે કેટલાક કામો થતા નથી, બહુ બેઝિક હોય છે, એના માટે બહુ નાની એવી એની જરૂરિયાત હોય છે, તો એ કામો કેમ થતા નથી? તમે જે વાત કરી કે આક્ષેપો, ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં મેં જે શરૂઆત જ ત્યાંથી કરી છે કે કોંગ્રેસનું કંઈ શાસન છે જ નહીં, પરંતુ એ માત્ર અવરોધ રૂપ થતી હોય છે, એ રોડા નાખતી હોય છે. અત્યારની વાત કરું છું તો અત્યારે તમને કોણ અટકાવે છે? મેં એવા કેટલાય વોર્ડ જોયા છે, કેટલી એવી પરિસ્થિતિ છે કે ત્યાં ખરેખર કામ હજુ બાકી હોય એવું લાગે. હું આપને એ જ કહી રહ્યો છું. દાખલા તરીકે તમે આજે રાજકોટ આવ્યા છો, તમે રાજકોટનું કોઈ વોર્ડ જોયો હશે તો એ સમજવાની એ આવશ્યકતા છે કે રાજકોટનું સીમા પહેલાં 60-70 કિલોમીટરની સીમા હતી, આજે 167 કિલોમીટરે રાજકોટ વ્યાપ્યું છે. પરિસીમન વધતું ગયું છે, બહારના વિસ્તારો મળતા ગયા છે. નાના મોટા જે ગામડાઓ હતા એ બધા રાજકોટ મહાનગરમાં ભળી રહ્યા છે. એટલે ગ્રામ્ય કક્ષાની જે ભળવાની જે મહાનગરની અંદર ભળ્યા છે તો ત્યાંના રસ્તાઓ પણ ત્યાંના પણ બનેલા છે, પણ એની જે ડિઝાઇન છે એ વિલેજ રોડ હશે, આ કોર્પોરેશનનો રોડ હશે, તો આ બંનેમાં ડિફરન્સ તમને દેખાશે. એટલે સમજવાની આવશ્યકતા એ છે. આ કોઈ ઉપર આક્ષેપ નથી, કોઈ અટકાવતું નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટી જ કરશે. અમારા અધ્યક્ષે જે કહ્યું કે જેનું ભૂમિપૂજન કર્યું એનું લોકાર્પણ અમે જ કરી છે અને એ મંજૂર પણ ભાજપ જ કરાવે છે અને લોકો એ જાણે છે, માટે લોકો વારંવાર મત આપે છે. એક છેલ્લો સવાલ, લોકો વારંવાર મત આપે છે અને જે કાર્યકરોના કારણે ભાજપની મતદાન પેટીઓ છલકાય છે, તો મોટાભાગે આ વખતે એવો વિરોધ, એવો સૂર અસંતોષનો જોવા મળે છે કે જૂના કાર્યકરોની નારાજગી છે, ટિકિટ મળી નથી. અચાનક બીજી પાર્ટીમાંથી આવેલા લોકોને ટિકિટ મળી છે. માનો કે રાજકોટની જ વાત કરીએ તો લોહાણા સમાજ નારાજ છે, પ્રતિનિધિત્વ પૂરતું મળ્યું નથી. આ બધી જે ચેલેન્જીસ છે એનું શું? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી માટે એક હૃદય છે. પાર્ટી માટે પાર્ટીનું હૃદય એ ભાજપનો કાર્યકર્તા છે અને માટે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને દેવ દુર્લભ કાર્યકર્તા કહ્યો છે. અને એ કાર્યકર્તા એવો હોય છે કે એ દિવસ રાત પોતે સતત ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતો હોય છે. અનેક લોકોને પોતાના ખભે બેસાડી અને વિજયશ્રી ઉપર પહોંચાડતો હોય છે, કાર્યકર્તા હોય છે, અને પછી પાછું ક્યારેક કદી પોતે અપેક્ષા પણ રાખતો નથી હોતો. વિષય તમે જે કહી રહ્યા છો કે કોઈ કાર્યકર્તા, જૂના કાર્યકર્તા, એવું કશું જ નથી. નવા અને જૂનાઓનું સંગમ સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે. હા, ચોક્કસપણે કેટલાકના મનમાં એવું હોઈ શકે, 3 ટર્મ થઈ ગઈ, 60 વર્ષ થઈ ગયા, તો નવાનો પણ વારો આવવો જોઈએ. તમે જ જે કહ્યું કે જૂના કાર્યકર્તાઓનો, તો નવાનો વારો ક્યારે આવશે? અસંતોષ તમે જ કહો છો, તમારો જ પ્રશ્નનો હું તમને તમારામાં જ જવાબ છે કે જૂનો ધીમે ધીમે નિવૃત્ત થશે અને નાનો નવો ધીમે ધીમે પ્રવૃત્ત થશે. તો નિવૃત્ત અને પ્રવૃત્ત આ બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક સમયગાળો હોય છે, પણ એમાં અસંતોષ નથી હોતો. પાર્ટીનો કાર્યકર્તા સંવેદનશીલ છે અને એ કાર્યકર્તાની સાથે બેસીએ છીએ અને સાથે બેસીને વાત કરીએ છીએ તો તમે જુઓ આજે બધા જ જગ્યાએ કામમાં લાગી ગયેલા છે લોકો. કોઈ સમાજનો પણ વિરોધ નથી, કોઈ અસંતોષ નથી. લોહાણા સમાજનો વિરોધ છે? કશો સમાજનો કશો જ વિરોધ નથી. સમાજના 3 બહેનો લડી રહ્યા છે, સમાજના અનેક આગેવાનો કામે લાગેલા છે, સમાજના જૂના આગેવાનો જે હતા એ બધા જ કામે લાગેલા છે. એટલે સબ સમાજ કો લીએ સાથ में आगे ही बढ़ते जाना, पथ का अंतिम लक्ष्य नहीं है, સિંહાસન ચઢતે જાના. આ ભાવથી ભારતીય જનતા પાર્ટી ચાલે છે. તમારા નજરે કદાચ કોઈક વ્યક્તિગત વિરોધ તમે જોયો હશે, હોઈ શકે, પણ એ પણ આજે નહીં તો કાલ સાથે જ હશે. કાર્યકર્તા છે, કાર્યકર્તાને સાથે લઈને ચાલતા હોય છે અને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં જ્વલંત રીતે જીતશે. સૌરાષ્ટ્રની તમારી જવાબદારી છે અને સૌરાષ્ટ્રની જ્યારે વાત આવે ત્યારે વિસાવદર એટલે કે જુનાગઢ જિલ્લા પંચાયતની બેઠકો પર લોકોની નજર છે કે ગોપાલ ઇટાલિયા ત્યાં સક્રિય છે, તો વિસાવદરવાળી થશે કે નહીં, આ એક સવાલો ઉઠી રહ્યા છે. તમારી જ્યારે સૌરાષ્ટ્રની જવાબદારી છે ત્યારે તમે શું કહેવા માગો છો?
ભારતીય જનતા પાર્ટી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જીતશે. પછી એ જુનાગઢ જિલ્લો હોય, વેરાવળ હોય, ગીર સોમનાથ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, ગીર ગઢડા હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, જામનગર હોય, દેવભૂમિ દ્વારકા હોય, આ તમામ સૌરાષ્ટ્રની અંદર બધા જીતશે. અને એમાં તમે જે પૂછી રહ્યા છો એ શહેર, એ ગામ, એ પણ એમાં આવી જાય છે ને ત્યાંથી પણ ત્યાં શોધતા જડતા નથી એવું લોકો કહેતા હોય છે. મારે એમાં પડવું નથી, મારે એવા કોઈને માટે વાત કરવી નથી, પરંતુ વાત તો એટલી જ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં પણ છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં બેસીને એને જીતાડશે, ભારતીય જનતા પાર્ટીને જીતાડશે. થેન્ક યુ અનિરુદ્ધભાઈ. રાજુભાઈ, એક સવાલ તમને, કોંગ્રેસનો વારો ક્યારે આવવા દેશો? કારણ કે કીધું કે વારો, આગલા એક જવાબમાં વારાની વાત હતી કે ભાઈ જૂના લોકોને તો વારો મળવો જોઈએ ને, એમ નવા લોકોને. તો કોંગ્રેસનો વારો હવે રાજકોટમાં ક્યારે આવશે? કોંગ્રેસે 55 વર્ષ સુધી દેશ ઉપર રાજ કર્યું. આજે આપ સમગ્ર સૌરાષ્ટ્રમાં ને રાજકોટમાં દિનેશભાઈ આપે પ્રવાસો કર્યા. રાજકોટ અને સૌરાષ્ટ્રની રોનક 25 વર્ષ 30 વર્ષ પહેલાં આવી નહોતી. પહેલાં પાણીદાર લોકોનો મુલક, પણ પાણી જ નહોતું, પીવાનું પાણી નહોતું, સિંચાઈના માટે પાણી નહોતું. સૌરાષ્ટ્રની આજે જે આપ જે રોનક જોવો છો, એક હરિયાળી જોવો છો જ્યારે, પણ રાજુભાઈ, અમુક સોસાયટીમાં નવી સ્કીમમાં પણ જો ટેન્કર આવે છે રાજકોટમાં. નહીં, હું આપને એ જ કહું, રાજકોટ બૃહદ રાજકોટ બન્યું છે ને આજે. જે રીતે મુંબઈની અંદર કાટકોપર ને માટુંગા પડ્યા, એ જ રીતે રાજકોટમાં નવા વિસ્તારો પડ્યા. એ નવા વિસ્તારોને વિકાસની વણથંભી યાત્રામાં અમે જોડી દીધા છે. આજે સૌની યોજના આધારિત, જે નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝનરી દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી હતા, એમણે સૌની યોજના 2012માં રાજકોટથી શુભારંભ કરાવ્યો. એના મીઠા પણ આજે આપ જુઓ તો આજી ડેમ 90% કરતાં વધુ પાણીથી ભરેલો છે. ન્યારી ડેમ 90%થી વધુ પાણીથી ભરેલો. આજે 1 2 3 4 ન્યારી 1 2 ભાદરપુર ડેમ ભરેલો. મારું આપને કહેવાનું એ છે કે સૌરાષ્ટ્રના ગામોમાંથી માઇગ્રેશન આપ જુઓ તો ઓછું થયું છે. સૌથી મોટી વાત કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યારે રાજકોટમાં લોકોનું એક આકર્ષણ છે અને હું માનું છું બધા આવકાર્ય છે, બધા વેલકમ છે. અને સુવિધાની દ્રષ્ટિએ તો અરવિંદભાઈ મણિયારે 1980માં ત્યારે મહાનગરપાલિકાને સુપરસીડ કોંગ્રેસે કરી હતી, એટલા માટે કે જ્યાં માનવી ત્યાં સુવિધા, એ મંત્ર અરવિંદભાઈનો હતો અને એ મંત્રને લઈને અત્યારે ચાલી. તમે અરવિંદભાઈને યાદ કરીએ ત્યારે ભાજપ કોંગ્રેસને મૂકીને વાત કરવી. તમે ખૂબ જૂના છો રાજકોટમાં, બધું જ સરકાર કરે એવું ના હોય. જી તો જે તળના પાણી જે ખૂટ્યા છે, રાજકોટ હોય કે પછી ગાંધીનગર હોય, જી એટલે આજે પણ આપણે ટેન્કર ફ્રી નથી થઈ શક્યા. નક્કી કરો તો પણ અઘરું છે. તો એ આ ભાજપ કોંગ્રેસથી પર થઈને સવાલ કરું છું, શું થવું જોઈએ કે તળના પાણીમાં જે વરસાદી પાણી છે એ ઉતરવા જોઈએ? આપણે વાત કરી. મારે થોડા દિવસો પહેલાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત થઈ. મેં એમને વાત કરી કે નર્મદા બંધમાં પાણી એટલું બધું છે અને બીજું સૌરાષ્ટ્રના ભૂતળમાં આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 600-700 ફૂટે પાણી પહોંચી ગયા છે. તળ ઊંચા કેમ આવે? તો એક છે કે રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, આ લોકોના મનમાં એક પિક્ચર ક્લિયર છે કે મહાનગરપાલિકામાં કોઈ પણ પ્લાન મંજૂર કરાવે તો એ અગાસીનું પાણી નીચે ઉતરે અને રિચાર્જ થાય. આજે હું માનું છું કે આમાં અમે બહુ ગંભીરતા સાથે હોય, તળને ઊંચા લેવા જ છે. અને એ તળ ઊંચા ક્યારે આવશે કે આપ જુઓ કે નર્મદાના પાણી, જે નર્મદાનું પાણી 90% જેવું વયું જતું હતું, આજે 80-90% ભરેલો છે. ઇન્દિરા સાગરનું પાણી હમણાં 75 MCFT પાણી ગુજરાતને મળ્યું. એ પાણી સૌરાષ્ટ્રના 116 ડેમોમાં અમે ભરીએ છીએ, તળાવોમાં ભરીએ છીએ. એ તળાવોમાં પાણી ભરીએ છીએ, ડેમોમાં ભરીએ છીએ, એને કારણે લોકોના બોરના તળ ઊંચા આવ્યા છે. રાજુભાઈ, થેન્ક યુ. રાજુભાઈએ કીધું કે પિક્ચરની વાત કરી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ગુજરાતમાં દરેક પક્ષ માટે આ ટ્રેલર છે. પિક્ચર હજુ બાકી છે, જે 2027માં છે. અને જેનું ટ્રેલર સારું હશે ને આ ચૂંટણીમાં, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેનું ટ્રેલર સારું હશે એની ફિલ્મ જોવા માટે લોકો 2027માં જવાના છે. એટલે પિક્ચર અભી બાકી છે.